કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરવાના છે સ્વાધ્યાય 10.21 અને 10.22 ને. તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 10.21 થી. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ C4H9Br જે આપણો A છે, આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરી સંયોજન B આપે છે. સંયોજન B HBr સાથે પ્રક્રિયા કરી C આપે છે, જે A નું સમઘટક છે. જ્યારે A સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી સંયોજન DC8H18 આપે છે, જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમની પ્રક્રિયા દ્વારા બનતા સંયોજનથી ભિન્ન હોય છે. સંયોજન A નું બંધારણીય સૂત્ર લખો અને બધી પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. બરાબર, આપણને શું કહ્યું છે? તો આપણને A આપ્યો છે. એ કોણ છે? તો C4H9Br નો પ્રાથમિક સમઘટક છે. બરાબર, C4H9 અણુસૂત્ર ધરાવતો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. જો આપણે આ A ની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે? B મળશે. જે B મળે છે તેની ફરી આપણે HBr સાથે જો પ્રક્રિયા કરીએ તો C મળે છે. અને આ જે C મળશે તે જે આપણો A હતો તેનો કેવો છે? સમઘટક છે. હવે જો આપણે પાછા A ની જે સોડિયમ ધાતુની સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને D મળે છે. જે D મળશે તેની અણુસૂત્ર શું હશે? C8H18. બરાબર, આ જે આપણને D મળે છે તે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથેની સોડિયમ સાથે પ્રક્રિયા કરતા જે સંયોજન મળશે તેનાથી કેવું હશે? અલગ હશે. તો આપણે સંયોજન A નું બંધારણીય સૂત્ર શોધવાનું છે અને આ બધી પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખવાના છે. બરાબર, તો પહેલા આપણે શરૂ કરીએ. આપણી પાસે શું છે? પ્રક્રિયક તો C4H9Br ધરાવતો A છે. હવે જે આપણે જોવાના છે તો C4H9Br ના પ્રાથમિક સમઘટકો, કારણ કે આપણને શું કીધું છે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. જે C4H9Br છે તે દ્વિતીયક અને તૃતીયક પ્રકારના પણ સમઘટકો આપે છે, પરંતુ આપણે ઉપયોગ કોનો કરવાનો છે? એના સમઘટકોમાંથી જે ખાલી પ્રાથમિક હોય તેનો જ. તો આપણી પાસે જે C4H9Br છે એના બે પ્રાથમિક સમઘટકો થઈ જશે. એક તો પહેલું કે 4 કાર્બનને હું એક લાઈનમાં લઈ લઉં અને તેની સાથે Br લગાવી દઉં તો એ થઈ જશે આપણો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. બીજામાં શું કરું? 4 ની જગ્યાએ 3 ની મુખ્ય શાખા બનાવી લઉં અને એક કાર્બનને હું નીચે લઈ લઉં તો એ થઈ જશે આપણો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આ બંનેમાં તમે જોઈ શકો છો કે Br જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા એક કાર્બન સાથે જ જોડાયેલો છે. એટલે કે આ બંને કયા પ્રકારના છે? તો પ્રાથમિક સમઘટકો છે. તેની જગ્યાએ જો હું બીજા સમઘટકોની વાત કરું, જેમ કે હું આ Br ને લઈને અહીં લઈ લઉં તો એ કયો થઈ જશે? દ્વિતીયક પ્રકારનો થઈ જશે. Br અહીંયા રાખો અને આ CH3 હજુ અહીંયા લઈ લઉં તો એ તૃતીયક પ્રકારનું થઈ જશે. અને આપણી પાસે જે A છે તે તો કયો છે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. એટલે બાકીના બે સમઘટકોની વાત કરવાની નથી. આપણે કોની વાત કરવાની છે? આ બેની જ. હવે એ બેમાંથી કયો આપણે પ્રક્રિયક તરીકે યુઝ કર્યો હશે તો કઈ રીતે જોઈ શકાશે? તો આપણને અહીંયા સવાલમાં આપ્યું છે શું કે જે A ની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા D મળે છે અને એ D નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ ની સોડિયમ સાથેની પ્રક્રિયા કરતા મળતી નીપજ કરતા કેવું છે? અલગ છે. એટલે કે આપણે પ્રક્રિયા દરમિયાન નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ વાપરતા નથી. બરાબર, આપણી પાસે જે C4H9Br છે તેના 4 સમઘટકો હતા. બરાબર, 4 સમઘટકો હતા. તેમાંથી 2 કયા પ્રકારના હતા? પ્રાથમિક પ્રકારના. એક તૃતીયક પ્રકારનો અને એક હતો તૃતીયક પ્રકારનો. તો તૃતીયક આપણે પહેલાથી કાઢી નાખ્યા. હવે પ્રાથમિકમાં 2 હતા. 2 માંથી પણ અહીં આપણને કહી દીધું છે કે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ અંદર આપણે વાપરતા નથી. એટલે કે આ પણ જતો રહ્યો. તો આપણી પાસે કયો આઇસોમર જેની આપણે પ્રક્રિયા કરાવી હશે? તો આપણો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ છે તે શું હશે? આપણો A હશે કે જેની આપણે આ બધી પ્રક્રિયા કરાવી છે. તો આપણું સંયોજન A મળી ગયું, એનું બંધારણીય સૂત્ર પણ મળી ગયું. CH3 નીચે બાજુમાં CH2 અને Br. હવે આપણે શું કરવાનું છે? તો એ બંધારણીય સૂત્ર તો મળી ગયું, પછી બધી પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખવાના છે. આપણને અહીંયા આપ્યું છે ને કે A ની આલ્કોહોલિક KOH સાથે કરીએ પ્રક્રિયા તો B મળે, B ની HBr સાથે તો C મળે, A ની પાછી સોડિયમ સાથે તો D મળે. તો આ બધી પ્રક્રિયા માટેના આપણે શું લખવાના છે? સમીકરણો લખવાના છે. બરાબર,
તો જે પ્રક્રિયા કરવા કીધી છે તે લઈ લઈએ. પહેલા શું કીધું છે આપણને કે આપણે એ લેવાનો છે અને એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતા બી મળે છે. એ બીની જો હું HBr સાથે પ્રક્રિયા કરું તો મને સી મળશે અને સી એ કોનો છે તો એના સમઘટક જેવો છે. બરાબર. ફરીથી જો એની સોડિયમ સાથે પ્રક્રિયા કરું તો ડી મળે છે. આટલી મારે પ્રક્રિયા લખવાની છે. તો મેં પહેલા લઈ લીધો મારો એ કોણ હતો આપણો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ CH3 CH CH2Br અને બીજા નંબરના કાર્બન પર નીચે CH3. બરાબર. એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાની છે. આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાની એટલે કઈ પ્રક્રિયા થઈ તો બીટા વિલોપન પ્રક્રિયા થઈ. બરાબર. કારણ કે આલ્કોહોલિક KOH ની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ બીટા વિલોપન પ્રક્રિયા આપે છે. બીટા વિલોપન પ્રક્રિયામાં શું થશે તો હેલાઇડ જે કાર્બન સાથે જોડાયેલો છે તે આલ્ફા અને એની બાજુનો બીટા કાર્બન. બીટા ઉપરથી શું થશે તો એક હાઇડ્રોજન દૂર થશે અને આલ્ફા પરથી Br. તો અહીં થઈ જશે -KBr. બરાબર. આ પોટેશિયમ અને આ Br તો -KBr. આ OH અને અહીંયા બીટા પરનો એક હાઇડ્રોજન તો થઈ જશે -H2O અને આપણને મળી જશે દ્વિબંધ વાળી નિપજ. હવે એ જે નિપજ છે તે કોણ છે આપણો બી, એટલે કે આ જે થઈ ગયું તે બી થઈ ગયું. એનું નામ શું થશે 2-મિથાઇલ પ્રોપ-1. બરાબર. હવે એની આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની છે HBr સાથે. HBr સાથેની જો આપણે યોગશીલ પ્રક્રિયા કરીએ તો અહીં જો પેરોક્સાઇડ હતે તો પ્રતિ માર્કોનિકોવના પ્રમાણે થતે પ્રક્રિયા, પરંતુ અહીં એવું કંઈ આપ્યું નથી. એટલે કે આપણી પ્રક્રિયા માર્કોનિકોવના પ્રમાણે યોગશીલ પ્રક્રિયા આપશે. યોગશીલ પ્રક્રિયામાં Br કોની સાથે જોડાશે તો જેની પાસે જે કાર્બન પાસે જે હાઇડ્રોજન છે તે ઓછા પ્રમાણમાં હશે, ઓછી સંખ્યામાં હશે ત્યાં. તો તમે જોઈ શકો છો કે દ્વિબંધ ધરાવતા આ બે કાર્બનમાં બીજા નંબરના કાર્બન પર એક પણ હાઇડ્રોજન નથી, જ્યારે પહેલા પર 2 છે. એટલે કે આ બીજો કાર્બન તેની પાસે એક પણ હાઇડ્રોજન નથી, એટલે કે ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે. તો Br બીજા પર જશે અને હાઇડ્રોજન પહેલા પર જશે. તો મને શું નિપજ મળશે CH3C. આ દ્વિબંધ તૂટી ગયો, તેમાં બીજા પર આવી ગયો Br અને પહેલા પર આવી ગયો હાઇડ્રોજન. બરાબર. તો આ C મળ્યો. આ C નું નામ આપવું હોય તો શું થશે 2-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેન. બરાબર. અને તમે જોઈ શકો છો કે આ જે C છે તે એના સમઘટક જેવો જ છે. આ સમઘટક કયા પ્રકારનો છે તૃતીયક પ્રકારનો છે, એટલે આપણે એનો પ્રથમથી ઉપયોગ કર્યો નથી. બરાબર. હવે બીજી પ્રક્રિયા કીધી છે કે એની જો આપણે સોડિયમ સાથેની પ્રક્રિયા કરીએ. સોડિયમ સાથેની પ્રક્રિયા એટલે કઈ થઈ વુડ્સ પ્રક્રિયા થઈ. બરાબર. કઈ પ્રક્રિયા થઈ વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા કોની હાજરીમાં શુષ્ક ઇથાનની હાજરીમાં. તો જ્યારે પણ વુડ્સ પ્રક્રિયા કરાવીએ તો આ Br સોડિયમ સાથે દૂર થઈ જશે અને આ જે અણુ હશે તે બેઠો શું થઈ જશે ઉલટાઈને પાછો જોડાઈ જશે. બરાબર. તો અહીં મને શું મળશે તો પહેલેથી CH3 CH CH2 અહીં CH3 હતા જ. હવે આ Br અહીંથી દૂર થઈ જશે અને આ અણુ પાછો ઉલટાઈને જોડાઈ જશે. તો મને અહીં મળી જશે CH2 CH CH3 CH3. તો આ થઈ ગયો D, જેનું અણુસૂત્ર હશે C8H18. આવી વાત સમજમાં. તો આ રીતે કોઈ પણ પ્રકારે આપણે જ્યારે A B C D E જો શોધવાના હોય તો તમે સરળતાથી શોધી શકો છો. બસ તમારે જ્યારે પણ આ પ્રકારના પ્રશ્ન આવે ત્યારે પ્રશ્નને સારી રીતે સમજીને શાંતિથી વાંચવાનો, તો તમને પ્રક્રિયા આવડી જશે અને તમારા જે જવાબ છે તે તમને મળી જશે. બરાબર. હવે વાત કરીએ આપણે સ્વાધ્યાય 10.22 શું થાય છે જ્યારે. બરાબર. આપણને કેટલીક પ્રક્રિયા આપી છે, તે પ્રક્રિયા દરમિયાન શું થશે, શું નિપજ બનશે તેની આપણે વાત કરવાની છે. તો વાત કરીએ પહેલા સવાલથી. જ્યારે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે તે આપણે જણાવવાનું છે. બરાબર. તો આપણે લખીએ કોની પ્રક્રિયા કરવાની છે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડની. એટલે કે થઈ જશે આપણું CH3 CH2 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 Br. બરાબર. આ થઈ ગયો આપણો નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ છે અહીં. તો અહીંયા Cl થશે. તો CH3 CH2 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 Cl. હવે એની આપણે કરવાની છે પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે. બરાબર. જો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ, આલ્કોહોલીય KOH એટલે કઈ પ્રક્રિયા થઈ ગઈ બીટા વિલોપન પ્રક્રિયા. બરાબર.
અને બીટા વિલોપન પ્રક્રિયામાં શું થશે તો જેની સાથે Cl જોડાયેલો છે તે આલ્ફા, તેની બાજુવાળો બીટા, બીટા પરથી હાઇડ્રોજન દૂર થશે અને આલ્ફા પરથી Cl દૂર થશે અને બેની વચ્ચે થઈ જશે દ્વિબંધ, તો થઈ જશે CH3 CH2 CH દ્વિબંધ CH2। એટલે કે જ્યારે હું નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું છું ત્યારે મને નિપજ શું મળે છે, બ્યુટ 1 બરાબર। હવે વાત કરીએ બીજા સવાલની આપણે, તો અહીં બીજા સવાલમાં શું આપ્યું છે, બ્રોમોબેન્ઝીનની જો આપણે શુષ્ક ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર। આપણે કોની પ્રક્રિયા કરવાની છે, બ્રોમોબેન્ઝીનની, કોની સાથે, મેગ્નેશિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં, બરાબર। જ્યારે પણ આપણે મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા કરાવીએ આલ્કાઇલ હેલાઇડ કે પછી એરાઇલ હેલાઇડની, આ શું થઈ ગયું મારું, બ્રોમોબેન્ઝીન, તેની આપણે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરાવીએ કોની હાજરીમાં, શુષ્ક ઇથરની હાજરીમાં। તો જ્યારે પણ મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા હોય તો ત્યારે એ શું આપે છે, ગ્રિગ્નાર્ટ પ્રક્રિયક આપે છે। કોણ મળશે તો બેન્ઝીન ઉપર Mg, એનું નામ શું થશે, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, બરાબર। એટલે કે આ આપણો શું થઈ જશે તો એક પ્રકારનો ગ્રિગ્નાર્ટ પ્રક્રિયક થઈ જશે। તો જ્યારે આપણે બ્રોમોબેન્ઝીનની શુષ્ક ઇથર સાથે ની હાજરીમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મળશે, બરાબર। હવે વાત કરીએ આપણે ત્રીજા સવાલની, શું કહ્યું છે ત્રીજામાં, ક્લોરોબેન્ઝીનનું જળ વિભાજન કરવામાં આવે, બરાબર। જ્યારે આપણે ક્લોરોબેન્ઝીનનું જળ વિભાજન કરીએ તો આપણને શું નિપજ મળશે તેની વાત કરવાની છે। તો આપણે લઈ લીધું ક્લોરોબેન્ઝીન, બરાબર છે। હવે જો આપણે ક્લોરોબેન્ઝીનની કોની સાથે, NaOH ની હાજરીમાં 623 કેલ્વિન તાપમાને અને 300 ATM દબાણે જો પ્રક્રિયા કરીએ તો ક્લોરોબેન્ઝીનના જળ વિભાજનથી મને મળશે, શું મળશે, ફિનોલ મળશે, બરાબર। તો જ્યારે ક્લોરોબેન્ઝીનનું જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે શું મળે છે, ફિનોલ મળે છે। હવે આગળની વાત કરીએ આપણે, તો આપણનો ચોથો સવાલ છે, ઇથાઇલ ક્લોરાઇડની જલીય KOH ની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર। આપણે ઇથાઇલ ક્લોરાઇડની જલીય KOH સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે છે તે જોવાનું છે। તો લઈ લીધો આપણે ઇથાઇલ ક્લોરાઇડ, કોણ થઈ જશે, CH3 CH2 Cl, એ થઈ જશે ઇથાઇલ ક્લોરાઇડ, બરાબર। હવે એની આપણે કોની સાથે કરવાની છે, જલીય KOH સાથેની પ્રક્રિયા કરવાની છે। જો આલ્કોહોલીય KOH હોય તો કઈ પ્રક્રિયા આપશે, બીટા વિલોપન આપશે, અને જો જલીય હોય તો કઈ આપશે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા। કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં શું થશે તો આ OH અહીંયાથી Cl ને વિસ્થાપિત કરીને આવી જશે અને KCl દૂર થશે, તો અહીં મળશે -KCl અને નિપજ મળશે CH3 CH2OH, એટલે કે શું મળશે મને, ઇથેનોલ, બરાબર। તો મળી જશે ઇથેનોલ। પાંચમી પ્રક્રિયાની વાત કરીએ તો શું કીધું છે, મિથાઇલ બ્રોમાઇડની શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર। આપણે કોની પ્રક્રિયા કરવાની છે, મિથાઇલ બ્રોમાઇડની। મિથાઇલ બ્રોમાઇડ એટલે કોણ થઈ જશે, CH3Br, બરાબર। આ થઈ ગયો મારો મિથાઇલ બ્રોમાઇડ। હવે જ્યારે પણ આપણે એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે, સોડિયમ સાથે, સોડિયમ સાથેની પ્રક્રિયા તે પણ કોની હાજરીમાં, શુષ્ક ઇથરની હાજરીમાં। કોઈ પણ દિવસ આ એરો લખવું ભૂલવું નહીં, બરાબર। તો જ્યારે પણ 2 મોલ હું મિથાઇલ બ્રોમાઇડની 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરું તો એ શાના સ્વરૂપમાં દૂર થઈ જશે, 2NaBr ના સ્વરૂપમાં દૂર થઈ જશે, અને જે આ કાર્બન છે તે શું થઈ જશે, ડબલ થઈ જશે, એટલે કે મને મળી જશે CH3 ઇથેન મળી જશે, બરાબર। તો આ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ સાથેની પ્રક્રિયાથી આપણને આલ્કેન મળે છે, અને જેમાં શું હશે તો જે કાર્બનની સંખ્યા છે તે ડબલ હશે, બરાબર। હવે વાત કરીએ આપણા છેલ્લા સવાલની, તે છે મિથાઇલ ક્લોરાઇડની KCN સાથેની પ્રક્રિયા, બરાબર। જ્યારે મિથાઇલ ક્લોરાઇડની, પહેલા લઈ લઈએ આપણે મિથાઇલ ક્લોરાઇડ, CH3Cl એટલે કોણ થઈ જશે મારું, મિથાઇલ ક્લોરાઇડ। જો આપણે મિથાઇલ ક્લોરાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની છે, KCN સાથેની, KCN સાથેની પ્રક્રિયા કરવાની એટલે આ પણ કઈ થઈ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, બરાબર। અને તેમાં શું થશે તો Cl
CN દ્વારા વિસ્થાપિત થઈ જશે અને આપણને મળશે CH3CN પ્લસ KCl બરાબર. આનું નામ થઈ જશે મિથાઇલ સાયનાઇડ બરાબર. તો આપણો અહીંયા 10.22 નંબરનો સવાલ પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણી જે આપણું સ્વાધ્યાય છે તે પણ અહીંયા સમાપ્ત થાય છે બરાબર. તો જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ વસ્તુ ના સમજ પડી હોય, કોઈ વસ્તુમાં મૂંઝવણ હોય તો તમે મને કોમેન્ટમાં લખીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.